હેલો ગાઈસ, હું આવી ગયો છું બોર તળાવ, જે ભાવનગરમાં આવેલું છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આમાં ઘણું બધું જોવા જેવું છે. હું બધું સ્ટેપ બાય સ્ટેપ બધું બતાવીશ. અહીંયા મારી પાછળ એક હમણાં હુડકું છે, એ બને છે અત્યારે. જો પાછળ દેખાય છે. અને બીજું ઘણું બધું બેસવાનું ને નાના બાળકોને રમત ગમત માટેનું રમવાનું ને એવું ઘણું બધું છે મિત્રો અહીંયા. જો આવી રહ્યો મોટો મિત્રો, હુડકું હજી બને છે. હું આગળના વ્યૂમાં આખું હુડકું બતાવીશ. હજી કામ ચાલુ છે એનું બનવાનું. અને આ સામેની બાજુ પાળથી ઓલી બાજુ પાણી છે, એ તળાવ છે આખું મોટું બધું. હું હમણાં એ બાજુ જઈને બતાવું. અને આ જોઈ લો મિત્રો, નીચે ચોકસાઈ બધી જગ્યાએ કેટલી છે, બહુ સારી ચોકસાઈ છે. અને બેસવા માટેનું છે બધું અહીંયા. મિત્રો, અહીંયા એક વચ્ચે મંદિર છે, જે સ્થાપનાથ મહાદેવનું મંદિર છે. શ્રી સ્થાપનાથ મહાદેવ. અહીંયા જુઓ મિત્રો, બધી જગ્યાએ ચોકસાઈ કેટલી છે, ચોકસાઈ બહુ સારી છે. સ્થાપનાથ મહાદેવ મંદિર આ એન્ટ્રન્સમાં વચ્ચોવચ્ચ જ આવે છે. અને આ સાઈડનો બધો વ્યૂ છે, આગળ પાછળનો બધો જોઈ લ્યો મિત્રો. આજે નીચેનો ભાગનો છે, ડાબી બાજુએ છે. ને આ બાજુ પાણી ને એ છે તળાવનું. હજી પાણી એટલું છે નહીં, ઓછું છે. નકર દર વર્ષે તો આખું ભરેલું હોય છે. જોઈ લ્યો મિત્રો. આ હુડકું છે, જુઓ મિત્રો, આગળને બાજુએથી બતાવ્યું હતું ને એ. અને આ બાજુ નીચે બધું ઘણું બધું બેસવાનું ને નાના મોટા ઝાડવા ને એવું બધું ઘણું છે. ગાર્ડન જ છે આખું. જોઈ લ્યો મિત્રો. અહીંયાની એક ચોકસાઈ બહુ સારી છે. અહીંયા નથી કંઈ કચરો દેખાતો, ગંદકી નહીં, કાંઈ નહીં. ચોકસાઈ બહુ એક સારી છે. અને આ વરસાદી વાતાવરણ છે ને બધું લીલું લીલું છે. અને ફરવાની મજા આવે એવું છે. અત્યારે તડકો નથી ને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. આ પાણી જુઓ મિત્રો, આ બાજુના વ્યૂમાંથી કેટલું બધું પાણી છે. આ મારી પાછળ છે રસ્તો છે, તળાવની ફરતે હાલીને જવું હોય તો વોકવે છે. અને મારી પાછળ જુઓ, આખું પાણી કેટલું છે ને તળાવમાં, એ આખો વ્યૂ આવે છે. અને આ બાજુ હાલવાનો રસ્તો છે પાછળના ભાગમાં. અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ છે. અને હાલો જો મિત્રો, એક વસ્તુ તમને બતાવું. આ શંખ છે ને, નીચે ઓલા બે છે ને, એમાંથી છે ને પીવાનું પાણી આવે છે, જુઓ. આમાંથી ગાઈસ, આ છે ને ભાવનગર મહાનગરપાલિકા જવાહર બાલ વાટિકા છે. મિત્રો, આ મારો વિડીયો ગમ્યો હોય તો એ સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈક આપી દો અને કોમેન્ટ કરી દો. ચાલો, બાય બાય.